જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। હું છું અસ્મિતાબેન મુગલપરા। મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ડુંગળી બટેકાના ભજીયા। તો ચાલો બનાવીએ। ડુંગળી બટેકાના ભજીયા બનાવવા માટે મેં 2 નંગ બટેકા લીધા છે, 3 નંગ ડુંગળી, 3 નંગ મરચા, 1 લીંબુ, ધાણા, આપણે ચોખાનો લોટ લીધો છે 1 ચમચી, ચણાનો લોટ, તલ, મીઠું અને બધાય મસાલા લીધા છે। પહેલા આપણે બટેકાની છાલ ઉખેડી લેશું। આપણે બટેકાની છાલ ઉખેડી લીધી છે। આપણે ડુંગળીની છાલ ઉખેડી લેશું। આપણે ડુંગળી બટેકાની છાલ ઉખેડી મરચાને બધું ધોઈને સરસ તૈયાર કરી લીધું છે। આપણે ડુંગળીના કટ કરી લેશું આવી રીતે ગોળ શેપમાં। આવી રીતે આપણે કટ કરી લેશું નાની નાની સ્લાઇસમાં। આવી રીતે આપણે લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું। એવી રીતે આપણે બધી ડુંગળીમાં કરી લેશું પતલી પતલી। આપણે લાંબી લાંબી સ્લાઇસમાં ડુંગળી કાપી નાખી છે। હવે આપણે બટેકામાં કટ કરશું। બટેકા આપણે આવી ખમણી છે જારાવાળી, એમાં આપણે ખમણશું, લાંબી લાંબી સ્લાઇસ કરશું। એવી રીતે આપણે લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું બટેકાની। આપણે ડુંગળીની બટેકાને કટ કરીને તૈયાર કરી લીધા છે। આપણે મરચાંને કટ કરી લેશું અને આપણે નાના નાના કટ કરશું। આપણે બધું કટ કરીને તૈયાર કરી લીધું છે। હવે આપણે એક બાઉલમાં લઈ લેશું ડુંગળી, બટેકા અને મરચાં, બધું બાઉલમાં લઈ લીધું છે। અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચટણી, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે, અડધું ફાડું લીંબુનો રસ, હાથેથી આપણે આવી રીતે બધું મિક્સ કરી લેશું। આપણે થોડીક વાર માટે રાખી દેશું। આપણે થોડીક વાર માટે રાખી દીધું હતું। આપણે તો સફેદ તલ લીધા છે એ નાખશું। 1 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે ક્રિસ્પી બનાવવા માટે, એ નાખશું। આપણે ચણાનો લોટ લીધો છે, આપણે જરૂર પ્રમાણે નાખશું। આપણે નાખતા જાવું અને મિક્સ કરતા જાવું। આવી રીતે આપણે મિક્સ કરી લેશું। આપણે ધાણા લીધા હતા એ પણ નાખી દેશું। બધું સરસ રીતે હલાવી લેશું। આપણે ભજીયા બનાવવા માટે તેલ ગરમ મૂકી દીધું છે। આપણે તેલ આવી ગયું છે। હવે આપણે ભજીયા વાળી લેશું। એવી રીતે આપણે નાના નાના પાડી લેશું। ચોમાસાની સિઝન આવે એટલે ભજીયા ખાવાનું મન થઈ જ જાય, અને એમાંય વરસાદ આવતો હોય અને ગરમા ગરમ ભજીયા હોય તો બહુ જ મજા આવી જાય। આવી રીતે આપણે પલટાવી લેશું। આપણે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ડીશમાં કાઢી લેશું। એવી રીતે આપણે બીજા પણ પાડી લેશું। ચોમાસાની સિઝનમાં એકવાર જરૂરથી બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। આપણા ભજીયા બની ગયા છે। હવે આપણે કાઢી લેશું। એવી જ રીતે આપણે બધાય પાડી લેશું। આપણા ગરમા ગરમ ડુંગળી બટેકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। આપણા ડુંગળી બટેકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બસ।